નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આજે લેવાયેલ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષા ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ તમામ પ્રવાહ માટેનું ધોતીના સામાન્ય રીતે કેટલા પ્રકાર હોય છે? તો 3। અશ્વિની મુદ્રા કયા કર્મ સાથે જોડાયેલ છે? તો બસ્તી। કપાલભાતિ માટે ઉત્તમ આસન કયું? તો પદ્માસન। કયા આસનમાં શરીરની સ્થિતિ મગજ જેવી થાય છે? તો મકરાસન। કયા આસનમાં મુખની આકૃતિ સી મુખ જેવી થાય છે? તો સિંહાસન। કયા આસનમાં શરીરની આકૃતિ ત્રિકોણાસન થાય છે? તો ત્રિકોણાસન। કસરત કરતાં પહેલાં શું કરવું જોઈએ? કસરત કરો છો ત્યારે એની પહેલાં આપણે શું કરવું જોઈએ? તો શૌચ ક્રિયા કરવી જોઈએ। ખોરાકના ઘટકો કેટલા? ખોરાકના ઘટકો 6। ખોરાકના કયા ઘટકમાંથી સૌથી વધારે કેલેરી મળે છે? તો ફેટસ। ઝાડા ઉલટીના રોગ સમયે કેવું પાણી પીવું જોઈએ? ગરમ કરીને, એટલે ઉકાળેલું પાણી પીવું જોઈએ। મિત્રો, હવે પ્રશ્ન 11। ગોબર ગેસમાં કયા વાયુની ગેરહાજરી હોય છે? તો કાર્બન ડાયોક્સાઇડ। કયા રોગમાં લાંબા સમય યોગ્ય દવાઓની સારવાર લેવી જોઈએ? તો ક્ષય। ક્ષય રોગમાં જંતુઓ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? તો જીવજંતુ મારફતે। મરડો થવાનું કારણ? અમીબા નામના સૂક્ષ્મ જીવ શરીરમાં પ્રવેશ કરે છે। લાંબી દોડમાં કેવું પ્રસ્થાન લેવાય છે? લાંબી દોડ છે તો લાંબી દોડમાં કેવું પ્રસ્થાન લેવામાં આવે છે? ખડું પ્રસ્થાન। વિઘ્ન દોડમાં હરીફે કેટલા વિઘ્નો પસાર કરવા જોઈએ? તો 10। લાંબી દોડમાં કઈ દોડનો સમાવેશ થાય છે? 3000 મીટર દોડ। લંગડી ફાલ કૂદમાં પહેલું કૌશલ્ય કયું? તો પગઠેક। નંબર 19। બરફી ફેંકમાં દોડ માર્ગની પહોળાઈ કેટલી? તો 4 મીટર। બરછી વહનના કુલ કેટલા પ્રકાર? 3। બરછી ફેંક સ્પર્ધામાં 8થી ઓછા સ્પર્ધક હોય તો દરેકની કેટલી તક આપવામાં આવે છે? 6। વોલીબોલના મેદાનની લંબાઈ કેટલા મીટર છે? તો 18। વોલીબોલના મેદાનની લંબાઈ 18 આવશે। વોલીબોલની એક ટુકડીમાં રમનાર ખેલાડીની સંખ્યા 6। વોલીબોલની રમતમાં સમય કેટલો હોય છે? સમય હોતો નથી। ઘર ખૂણા પ્લેટ કેટલી બાજુવાળી હોય છે? તો 5। ખેલાડીએ સોફ્ટબોલ રમતમાં પોતાના નંબર ક્યાં દર્શાવવાના હોય છે? ટી-શર્ટ પર પાછળ। દાવ લેનાર ખેલાડી ક્યાં ઊભી રહે છે? તો બેટર બોક્સમાં। જગતની આધુનિક હોકીની રમતની ભેટ કયા દેશે આપી? તો ઇંગ્લેન્ડે આપી। આપણી રાષ્ટ્રીય રમત કઈ? તો હોકી। હોકીની રમતમાં પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? 16 આવશે। 6 તો પહેલામાં આવશે વોલીબોલ। નંબર 31। મિત્રો, ચેનલમાં સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરતા જજો। નંબર 31। ટેબલ ટેનિસની રમત કયા દેશમાં શોધાઈ? તો ઇંગ્લેન્ડ। ટેબલ ટેનિસ રમતમાં સિક્કા ઉછાલમાં જીતનાર સાથી પસંદગી કરે છે? તો બાજુ કે સર્વિસની। ટેબલ ટેનિસની રમત કયા વર્ષમાં શોધાઈ? 1880। કુસ્તીમાં જુનિયર વિભાગમાં ખેલાડીઓનું વય જૂથ 18થી 20। કુસ્તીની રમતમાં કેટલા રાઉન્ડ રમાય? તો 2। કુસ્તીની રમતમાં કેટલા અધિકારીઓ હોય છે? તો 4। જુડો રમતની શોધ કયા દેશમાં થઈ? તો એની રમત જાપાન। જુડો। વિદ્યાર્થી કક્ષામાં પટ્ટાની શ્રેણીને શું કહે છે? KYU। જુડોની સ્પર્ધા શરૂ કરવા માટે કયો શબ્દ વપરાય છે? હજમે। કરાટે રમતના કેટલા પ્રકાર છે? તો 2। મિત્રો, ચેનલમાં નવા હોય તો આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।